મિશન 26 જ્ઞાતિવાદનું ગણિત। હવે વાત કરીએ ઉત્તર ગુજરાતના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠાની। તો બનાસકાંઠાની લોકસભા બેઠક પર જાતિવાદી સમીકરણો કોઈ પણ પક્ષને જીતાડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે। ભૂતકાળમાં પણ જોયું છે, બનાસકાંઠામાં મુખ્યત્વે 3 જ્ઞાતિનો પ્રભાવ છે, જે વર્ષોથી છે: ચૌધરી, પટેલ, બ્રાહ્મણ અને ઠાકોર। આ ત્રણેય જ્ઞાતિઓના લોકોને રીઝવવામાં જે પક્ષ સફળ રહે તે જ વિજય બને। બનાસના નીર આ વખતે કોને તારશે? ચૌધરીઓનો દબદબો કે પછી ઠાકોરોનો ઠાઠ? કયું સમીકરણ ભાજપ કોંગ્રેસને જીતાડશે? ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની રાજકીય તાસીર જ કંઈક અલગ છે। બનાસના મતદારોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને માથે બેસાડ્યા પણ છે અને લાગાવીએ પાટું પણ માર્યું છે। 1965 પછી કોઈ પક્ષ અહીં જીતની હેટ્રિક સર્જી નથી શક્યો। વિકાસની વાતો ભલે થાય, પણ બનાસકાંઠામાં મત તો નાત જાત જોઈને જ પડે છે। અહીં ચૌધરી, પટેલ, બ્રાહ્મણ અને ઠાકોર એમ મુખ્યત્વે 3 જ્ઞાતિઓ વર્ષોથી દબદબો ધરાવે છે। તેમાં પણ ચૌધરી સમાજ બનાસકાંઠા લોકસભામાં આશરે 18% વસ્તી ધરાવે છે। એટલે ભાજપ કે કોંગ્રેસને જો જીતવું હોય તો ચૌધરીઓને ખભે બેસાડ્યા સિવાય કોઈ છૂટકો નથી। ભાજપમાં ચૌધરી સમાજના મુખ્ય નેતાઓમાં શંકર ચૌધરી અને હરિભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે। શંકર ચૌધરી ગુજરાત સરકારમાં વર્ષ 2017 સુધી આરોગ્ય વિભાગના પ્રધાન રહી ચૂક્યા છે, પરંતુ 2017માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જાયન્ટ કિલર સાબિત થયા। ગેનીબેને શંકર ચૌધરીને આપેલી હાર સમગ્ર ભાજપ માટે આંચકાજનક રહી। જોકે શંકર ચૌધરીની હારનું કારણ હરિભાઈ ચૌધરી સાથેની હરીફાઈ પણ ગણાય છે। કેન્દ્ર સરકારમાં ખાણ ખનીજ વિભાગના પ્રધાન હરિભાઈ ચૌધરી સાથેની પ્રતિસ્પર્ધાના કારણે જ ભાજપે ચૌધરી મતો ગુમાવવા પડ્યા। બનાસકાંઠામાં ચૌધરી પટેલની એકતા પણ છે, આથી જો શંકર ચૌધરીનું નામ આગળ આવે તો આ બેઠક પર ભાજપે પટેલના મતો પણ ગુમાવવા પડે। બનાસકાંઠામાં બીજી મહત્વની જ્ઞાતિ છે બ્રાહ્મણ સમાજ, જે આશરે 10%ની વસ્તી ધરાવે છે। આ બેઠક પર બ્રાહ્મણોનો પણ સારો એવો પ્રભાવ છે। એમ કહો કે કિંગમેકરની ભૂમિકામાં અહીં ભૂદેવો છે। જિલ્લા પ્રમુખ રાજુભાઈ જોશી, પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશભાઈ દવે અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાની વરણી એ તે વાતની સાબિતી પૂરી પાડે છે। આ બેઠક પર બ્રાહ્મણ સમાજની પ્રબળ એકતા જોવા મળે છે। અહીં બ્રાહ્મણો ચાણક્ય બનીને ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસમાંથી કોનો ચંદ્રગુપ્ત જીતશે તે નક્કી કરે છે। જો કે આ બેઠક પર કોંગ્રેસ કે કોઈ બ્રાહ્મણ ચહેરો મેદાનમાં ઉતારે અને કોંગ્રેસની પરંપરાગત ઠાકોર મતબેંકનો સાથ મળે તો કોંગ્રેસ આ બેઠક જીતવામાં સફળ પણ રહી શકે। બ્યુરો રિપોર્ટ, GSTV। ચલો તો બનાસના નીર કોણ તારશે? ડોક્ટર યજ્ઞેશ દવે, અનિલ પાઠક આપણી સાથે છે। યજ્ઞેશભાઈ, બનાસ ઉત્તર ગુજરાત આવીએ। ઉત્તર ગુજરાત સૌથી વધારે વિધાનસભામાં પણ ચર્ચા આવ્યું, કેમ કે જે કંઈ પણ થયું શંકર ચૌધરી હાર્યા। આપણે ચૌધરી પટેલની વાત કરીએ, ઠાકોરની વાત કરીએ, અલ્પેશ ઠાકોરની વાત કરીએ, જેની ઘણી બધો અફવાઓ પણ સાંભળી, પરંતુ અહીં ઘણું બધું ઇક્વેશન બદલાઈ ગયું છે। આ બંને ભાજપ અને કોંગ્રેસ બંનેની વાત કરીએ, જે કદાચ બે કાસ્ટ પર જેની મત બેંકની વાત કરીએ તેના પર નિર્ભર છે। ચૌધરી પટેલની વાત કરીએ, ઠાકોરની વાત કરીએ, રીઝવવામાં તમને શું લાગે છે કે આ વખતે કોઈ કસર છોડી નથી બંને પક્ષોએ, અને કોઈ કસર છોડશે પણ નહીં, કેમ કે જેની કસર છૂટી જશે એ કદાચ તેની ગાડી પાછળ છૂટી જશે? બનાસકાંઠાની બેઠક જે ખરી એ જ્યારે બીકે ગઢવીથી શરૂઆત કરીએ તો બનાસકાંઠાની બેઠક એ કોંગ્રેસની બેઠક રહી છે, અને કોંગ્રેસનું પ્રભુત્વ બનાસકાંઠામાં રહેલું જ છે પહેલેથી। પણ જે હરિભાઈ ચૌધરી ગઈ વખતે જીતીને આવ્યા એ સારા એવા માર્જિનથી જીતીને આવ્યા હતા। 2 લાખ ઉપરનું માર્જિન હતું એમનું, અને 2,02,304 મતથી બનાસકાંઠામાં હરિભાઈ જીત્યા। અને એની સામે જ્યારે આ વખતે જ્યારે કોંગ્રેસની જીત થઈ અને કોંગ્રેસ 2017માં માર્જિન તોડ્યું, ત્યારે કોંગ્રેસે માર્જિન તોડ્યું, એ માર્જિન થયું 25,000નું માર્જિન કોંગ્રેસે તૂટ્યું। એટલે 25,000નું માર્જિન તૂટતા જે પરિસ્થિતિ થઈ એ પ્રમાણે જોવા જઈએ તો કોંગ્રેસે 2,02,000 વત્તા 25,000 એમ કરીને 2,27,000નું માર્જિન તોડ્યું। અને 2,27,000ના માર્જિનને આપણે જો બૂથ પ્રમાણે જોઈએ તો એની અંદર સૌથી મોટા 2 ફેક્ટર જોવા મળ્યા, એક ઠાકોર ફેક્ટર અને બીજું ચૌધરી ફેક્ટર। અને એમાં એક જે ગેનીબેનની જીત થઈ અને જેની અંદર શંકરભાઈનો જે માર્જિન હતું એ તૂટ્યું અને ગેનીબેનની જીત થઈ, તો શંકરભાઈની એન્ટી ઇન્કમ્બન્સી નડી અને શંકરભાઈ પ્રત્યેનો ચૌધરીઓનો વિરોધ પણ નડ્યો। તો ચૌધરી મતદારોએ પણ જે બૂથમાં ગઈ વખતે ચૌધરી મતદારોએ જે ભાજપમાં મત નાખ્યા હતા એ જ ચૌધરી મતદારોએ આ વખતે જે ખરા એ ભારતીય કોંગ્રેસને મત નાખ્યા। અને કદાચ એવું હોઈ શકે કે શંકરભાઈના વિરોધના કારણે એમને જ્ઞાનીબેનના વિકલ્પ તરીકે પસંદ કર્યા હોય।
એવી જ રીતે અલ્પેશ ઠાકોરનું ત્યાં જે મહત્વ વધ્યું અને અલ્પેશ ઠાકોરે જે ઠાકોર મતદારો જે ખરા અને એમને કોંગ્રેસ તરફ વાળવામાં તેઓ સફળ થયા. એના કારણે આવડી મોટી સ્વિંગ થયું અને આ સ્વિંગ જે થયું છે એ સ્વિંગ કદાચ ભારતીય જનતા પાર્ટીને આ વખતે નુકસાન પહોંચાડી શકશે એવું માની લેવાય. કારણ કે ગઈ વખતે મોદી વેવ હતો જેમ આપણે જાણી ગયા એમ અને ઘણા બધા ફેક્ટર હતા. સાથે સાથે આ વખતે 2017ની અંદર તો બીજી બધી જગ્યાએ તો ભારતીય જનતા પાર્ટી પ્લસમાં રહી છે, પણ જો આટલા ઓછા માર્જિનથી જો ભારતીય જનતા પાર્ટીની જીત થતી હોય, નાની નાની સીટો જે જીત્યા છે એ પણ ઓછા માર્જિનથી જીતે છે, જ્યારે કોંગ્રેસ 2,27,000 મત જે કાપવામાં સફળ રહ્યું હોય તો એ ખરેખર એક કમનસીબી કહેવાય. અને આમ પણ શંકર ચૌધરીની હાર બહુ મોટી આંચકાજનક હતી. અનિલભાઈ, અહીં કદાચ જે રીતે યજ્ઞેશભાઈએ વાત કરી, શું ભાજપને એવા ઉમેદવારની જરૂર છે જે ચૌધરી સમાજમાં જે આંતરિક ડખો છે તેને સેટલ કરી શકે, એવા ઉમેદવાર જે સૌ સ્વીકૃતિ આપે? કદાચ ભાજપ માટે પહેલું પગથિયું આ જ રહેશે જ્યાં સુધી બનાસકાંઠાની વાત આવે 2017ના ચમકારા બાદ. આપની વાત બરાબર છે. ચૌધરી સમાજ એનું બહુ જ મહત્વ છે બનાસકાંઠામાં. અને આમ જુઓ, કદાચ વર્ષોથી મને યાદ છે કે બનાસકાંઠા એ કોંગ્રેસનો ગઢ છે. ત્યાંથી આ લોકોએ એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ઘણી મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી કોન્સ્ટિટ્યુઅન્સી પોતે કરેલી છે. લીલાધર વાઘેલા પછી વિધાનસભાના એક અધ્યક્ષ એ પણ ત્યાં દિયોદરના હતા. એટલે બનાસકાંઠા એ પણ ગુજરાતના રાજકારણમાં એક મહત્વનું કોન્સ્ટિટ્યુઅન્સી છે અને એમાં જે સમાજ અને જે જ્ઞાતિવાદની રચનાથી એ બહુ સ્ટ્રોંગ છે. એ સમાજ રચના અથવા એ જે જ્ઞાતિવાદ છે એને હંમેશા કોંગ્રેસને જીતાડ્યું છે અત્યાર સુધી. હરિભાઈ ચૌધરી એ એક્સેપ્શનલી આમ આવ્યા હતા એટલે એમનો ફાયદો મળ્યો છે. હવે જે શંકરભાઈ છે, શંકરભાઈ ચૌધરીનો પણ બેકગ્રાઉન્ડ જે છે એ ઘણું સારું છે, ખાસ કરીને સહકાર ક્ષેત્રમાં. એટલે સહકાર ક્ષેત્રના બેકગ્રાઉન્ડથી શંકરભાઈ આવ્યા હતા. પણ પછી શંકરભાઈ ચૌધરીની જે આખી પરફોર્મન્સ હોય એ પરફોર્મન્સથી કદાચ જેમ અલ્પેશ ઠાકોરની વિરુદ્ધ ઠાકોર સમાજ થઈ ગયો છે, એવી રીતે ચૌધરી સાહેબની વિરુદ્ધમાં પણ ચૌધરી સમાજ થઈ ગયો. બંને જગ્યાએ ઠાકોર સમાજ અને જેમ અલ્પેશની વિરુદ્ધ એમ શંકરભાઈ ચૌધરીની વિરુદ્ધમાં ચૌધરી સમાજ છે. અને બીજી વાત યજ્ઞેશભાઈ, એ વાત પણ આવે, ચલો એવા ઉમેદવારની પણ શું શોધમાં કે તલાશમાં હોઈ શકે ભાજપ કે ઠાકોર અને ચૌધરી બંને સમાજમાં સર્વમાન્ય હોય? એ મુશ્કેલ છે થોડી વાત, પરંતુ બંને રીતે ઠાકોર સમાજની વાત કરીએ, ચૌધરી સમાજની વાત કરીએ, જે લેટેસ્ટ છે ઠાકોર સમાજની વાત કરીએ, જે આંતરિક વિખવાદ છે ચૌધરીઓનો ક્યાં ફૂટી રહ્યો હતો, ઠાકોર સમાજમાં આ પ્રકારે વિખવાદ બહાર આપ્યો, તો ઇન્ટરેસ્ટિંગ રહેશે આવનાર દિવસોમાં, કેમ કે બંને જ નક્કી કરશે કે બંને પક્ષો કોને ટિકિટ આપે છે. બનાસકાંઠાની અંદર આપણે જોઈએ તો ચૌધરી જે ખરા એની સંખ્યા લગભગ 18% જેટલી સંખ્યા છે અને 18%ની વસ્તી છે. ચૌધરી સમાજ જે ખરો એ બનાસકાંઠાની અંદર નિર્ણાયક છે અને ચૌધરી સાથે સાથે જે ખરો એ ઠાકોર સમાજ અને ત્યારબાદ બ્રાહ્મણ સમાજ. બનાસકાંઠાની અંદર બ્રાહ્મણની સંખ્યા પણ 8 થી 9% જેટલી બ્રાહ્મણની સંખ્યા છે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે બનાસકાંઠાના બ્રાહ્મણો સંગઠિત છે, જેમ ત્યાં ઠાકોર પણ સંગઠિત છે. એટલે બનાસકાંઠાની સીટ જે ખરી એ પાટીદાર સમાજની તો નથી જ, પણ ઓબીસી સમાજની સીટ પહેલેથી રહેલી છે અને જેટલા લોકસભાના જે ઉમેદવારો જીતીને આવ્યા છે એ લગભગ ઓબીસી સમાજને પ્રભુત્વ કરતા જે મુકેશ ગઢવી હોય કે બીકે ગઢવી હોય કે એની આગળના ઉમેદવારો હોય કે અત્યારે જે હરિભાઈ ચૌધરી હોય, એ ટૂંકમાં ઓબીસી સમાજને પ્રભુત્વવાળી જ આ સીટ રહેલી છે. તો ઓબીસી સમાજની અંદર જે પ્રભુત્વ કરી શકે અથવા તો બ્રાહ્મણ સમાજ અને ઓબીસી સમાજને સાથે રાખી શકે એવો ઉમેદવાર હોય તો આની અંદર આ સીટની અંદર સૌથી વધારે ભાગ ભજવી શકશે. કારણ કે આની અંદર જે જોવા જઈએ તો ટોટલ 7 સીટો છે પ્રવીણભાઈ, જેમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર. આ 7 સીટોની અંદર સૌથી વધારે જે હાર થઈ ભારતીય જનતા પાર્ટીની એ થઈ એ વાવમાં થઈ, ત્યારબાદ ધાનેરામાં થઈ, પછી દાંતામાં થઈ, પાલનપુરમાં થઈ અને દિયોદરમાં થઈ. ભારતીય જનતા પાર્ટી 2 સીટ પર ખાલી જીતવામાં સફળ રહી, એક ડીસા અને થરાદ, અને એ પણ બહુ પાતળા માર્જિનથી 11,000 ને 14,000 જેવા માર્જિનથી જીત્યા. જે ગઈ વખતે જે વોટિંગ એમને જે થયું હતું એ 2,02,000નું જે માર્જિન થયું હતું એ માર્જિનને આ વખતે એમને તોડી અને માત્ર એ લોકો 25,000ના માર્જિન ઉપર આવી ગયા. એટલે 2017 ને 2014માં એટલો ડિફરન્સ થયો. સાથે સાથે એ પણ આપણે માની લઈએ કે 2017નું જે 2014નું જે જીત હતી એ મોદી સાહેબનો વેવ હતો. એટલે 50% વોટ જો આપણે કાઢી નાખીએ
મોદી સાહેબ વેવના, તો એમની જે લીડ ખરી એ 2 લાખની જગ્યાએ 1 લાખ ગણીએ અને એમાં જો આ માઇનસ થયું છે તો પણ 1.25 લાખ વોટ જે ખરા એ તો કોંગ્રેસ માઇનસમાં કરીને કોંગ્રેસ પોતાના તરફે કરવામાં સફળ રહ્યું જ છે. અને આમ પણ 2 કાસ્ટને સાથે રાખવાની વાત ચાલવાની વાત છે. કદાચ કોંગ્રેસની પણ વાત કરીએ, જ્યાંથી વાત છોડી દે ત્યાંથી આગળ વધારીશ અનિલભાઈ. બ્રાહ્મણ ઠાકોર કે બ્રાહ્મણ ચૌધરી, આ કદાચ આ કોંગ્રેસનું ઇક્વેશન છે. જ્યાં સુધી બંનેમાંથી કોંગ્રેસ ઓબીસી સમાજ પર ઇક્વેશન પર ચાલેલું જ છે. આપને એક વાત કહું, જે ગઢવી ઉમેદવાર હતા ને, એક રોકું આપને વચ્ચે, જે ગઢવી ઉમેદવારો જે આવતા હતા એ બ્રાહ્મણ જ્ઞાતિને પણ જે ખરા એ સ્વીકાર્ય હતા. અને જે અત્યારે ત્યારબાદ જે ચૌધરી ઉમેદવાર આવ્યા એ ઠાકોર જ્ઞાતિને પણ સ્વીકાર્ય રહ્યા અને બ્રાહ્મણને પણ સ્વીકાર્ય રહ્યા. હું એક વાત કહું પ્રવીણભાઈ, કે ભારતીય જનતા પાર્ટીએ એક સ્ટેન્ડ બાય તરીકે હંમેશા વર્ષોથી એક બ્રાહ્મણના સ્ટ્રોંગ ઉમેદવારને રાખેલો છે બનાસકાંઠામાં. અને આપને યાદ હોય પોપટલાલ જોશી ત્યાંથી ચૂંટાયેલા, એ બ્રહ્મ સમાજના અગ્રણી હતા. એવી રીતના અત્યારે જે બ્રહ્મ સમાજના મનોજ જોશી, એમને એક વખતે પ્રોજેક્ટ કરવામાં આવેલા જ્યારે એમણે ગુજરાત બ્રહ્મ સમાજનું બહુ મોટું અહીંયા સંમેલન. એનો મતલબ એમ થયો કે જ્યાં સુધી કોંગ્રેસના ઇક્વેશનની વાત આવે, એક પટ્ટી પર ગાડી નહીં ચાલે, 2 પટ્ટી જોઈશે. 2 પટ્ટી કઈ છે આ વખતના ઇક્વેશન? બનાસકાંઠા ઘણાને પાણી ચખાર છે, પરંતુ પાણી ચખારતા પહેલા કયા ઉમેદવાર પર વિશ્વાસ મૂકવો, કયા ઉમેદવાર પર દાવ લગાવવો, એ પણ એક બહુ મોટો સવાલ છે. આ બનાસકાંઠા રાજકોટ બંને બેઠકો, બંને મહાનુભાવ જોડાયા, આગળ પણ જોડાતા રહેશે. અને દરેક બેઠક પર સોશિયલ એન્જિનિયરિંગ શું કહે છે, ભલે વિકાસની વાતો થાય, પરંતુ દરેક ચૂંટણી આવે તો આ ચર્ચા થાય કે ભાઈ કોને ટિકિટ મળશે, ભાજપ કે કોંગ્રેસ કોના પર દાવ અજમાવશે. જ્ઞાતિવાદનું સમીકરણ વર્ષોથી ચાલે છે, ચાલતું રહેવાનું છે. અને એ પણ ઇન ડેપ્થ ડિટેલમાં ડેટા સાથે સમજવાની જરૂર છે. અન્ય બેઠકો પર ફરી હાજર થઈશું. રજા આપશો. નમસ્કાર.